વટાળા બીજી ઢાળમાં ગાથા નંબર 3 ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી પેજ નંબર 127. મિથ્યા દૃષ્ટિ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નથી કરતી. અજ્ઞાનવશ ઉલટું માની વિપરીત માની શરીર છે તે જ હું છું, ચૈતન્ય અને શરીર બે બતાવ્યા છે ચિત્રમાં. ચૈતન્ય તો અરૂપી જ્ઞાન જાણનાર દેખનાર, એના પરિણામે ચૈતન્ય છે. મિથ્યા દૃષ્ટિ એટલે જે પર પદાર્થને પોતાના માને છે, રાગાદી પરિણામને પોતાના માને છે, એવો મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની જીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નથી કરતો. હું જ્ઞાન સ્વભાવી છું, જાણવું દેખવું એ મારું કાર્ય છે, એમ સાચી શ્રદ્ધા સ્વસન્મુખ થઈને કરતો નથી. જ્ઞાનને પરથી છોડાવીને પરનું જાણવું ગૌણ કરીને જ્ઞાન સ્વભાવ જે છે એની સન્મુખ થઈને આત્મ સ્વભાવની સાચી શ્રદ્ધા અજ્ઞાની કરતો નથી. જીનવાણી દ્વારા 6 દ્રવ્ય અને 7 તત્વ એ બધું જાણે સમજે, એ સંબંધી વિચાર પણ કરે, પણ એનાથી કાંઈ આત્માની સાચી શ્રદ્ધા થતી નથી. એ શ્રદ્ધા કરવા માટે પોતાનું જે જ્ઞાન પરને જાણવામાં રોકાણું છે અત્યારે, એ જ્ઞાન જ્યાંથી ઉત્પન્ન થાય છે એવા જ્ઞાન સ્વભાવ અંદરમાં શક્તિરૂપ મોજૂદ છે. એને પર પદાર્થનું જાણવું ગૌણ કરીને સ્વસન્મુખ થાય, સ્વજ્ઞાનની સન્મુખ થાય, તો પછી સાચી શ્રદ્ધા આત્મ સ્વભાવની થાય. એને કરતો નથી અને અજ્ઞાનવશ એટલે અજ્ઞાનને અનુસરીને, જે અજ્ઞાન અનાદિકાળથી ચાલે છે, પર મારું છે એવું જે જાણવું એ અજ્ઞાન છે. એ અજ્ઞાન જે ચાલુ છે એને અનુસરીને ઉલટું માને છે. એટલે કે શરીર આદિ પદાર્થને પોતાના જાણે માને છે. પેલા ચિત્રમાં બતાવ્યું છે પેજ નંબર 125માં, ફોટામાં બતાવ્યું કે ચૈતન્ય સ્વરૂપ અને શરીર એમ બે ફોટામાં બે અલગ બતાવ્યા છે. એમાં જે ચૈતન્ય છે એ શરીર પ્રમાણ છે. અત્યારે આપણો આત્મા છે એ અત્યારે જે શરીર જે પ્રકારે જણાય છે એની અંદરમાં આત્મા પણ કિંચિત ન્યૂન એટલે ચામડી જેટલું ઓછો
એટલો આત્માનો આકાર છે. અત્યારે આપણે જે પ્રકારે બેઠા છીએ એ પ્રકારે આત્મા પણ એ જ પ્રકારે અહીંયા બેઠો છે. એક ચામડીનો ભાગથી ઓછો એટલો નાનો છે શરીરથી, અને એ જાણનાર દેખનાર ચૈતન્ય ઘન છે અત્યારે. અને જે શરીર છે એનાથી જુદો છે. શરીર બહારમાં છે, અંદરમાં આત્મા એનાથી જુદો છે. આત્મા છે એ શરીરને અડતો જ નથી, શરીર છે એ આત્માને અડતું નથી. બંને અલગ અલગ અત્યારે એક સાથે હોવા છતાં એકબીજાને અડતા નથી, એકબીજામાં કંઈ કરતા નથી. શરીર જુદું અને આત્મા જુદો એમ બે જુદા ન માનતા અજ્ઞાની શરીરની પર્યાય છે તે હું. આ શરીરને જાણે ત્યારે આ શરીર હું છું એમ જાણે છે, સમજાય છે. બીજાનું શરીર જાણે ત્યારે પોતે જાણે છે ને શરીર મારું છે એમ નથી જાણતા. પણ આ શરીરને જાણે છે ત્યારે આ શરીર હું છું એમ જાણે છે. શરીરની પર્યાય, શરીરની અવસ્થા એને જ જીવ માને છે. જે શરીર છે એને જ જીવ માને છે. શરીરથી અલગ અંદરમાં જીવ જુદો છે એમ માનતો નથી. અને એની થતી જે પર્યાય, જાણવા દેખવાની જે જીવની પર્યાય છે, અવસ્થા છે, હાલત છે, એ હું એમ કરતો નથી. પણ શરીર તે હું એમ કરે છે. શરીરને જાણવા કાઢે, શરીર તે હું એમ અજ્ઞાની કરે છે. શરીરને જાણવા વાળું જ્ઞાન તે હું એમ અજ્ઞાની કરતો નથી. ઘણો ફરક. જ્ઞાની જયારે શરીરને જાણે છે ત્યારે શરીરને જાણવા વાળું જ્ઞાન તે હું એમ કરે છે, અને શરીર મારું નથી, એ પર છે. એમ જીવની બિન ચાલને જાણવા દેખવાને ન માનતા શરીરને જ આત્મા માને છે. શરીરને જોતા આ જ હું છું એમ એમાં પોતાપણું કરી અને પરિભ્રમણ કરે છે. એ આવા તિર્યંચના કરોડો ભવમાં જન્મશે કે જ્યાં એને જીનવાણી પણ સાંભળવા નહીં મળે. અત્યારે એને સાંભળવા મળે છે ત્યારે એ શરીરને પોતાનું માનવાનું છોડતો નથી. અને હું જાણું છું ને જાણવું દેખવું એ મારું કાર્ય છે એમ પ્રયત્ન કરતો નથી. એમ મનુષ્ય ભવને આમને આમ વેડફી નાખે છે. ત્યાર પછી તો બીજી ગતિમાં ક્યારે એને જીનવાણી સાંભળવા મળે એ કહી શકાય નહીં. તિર્યંચના ભવમાં લાખો તિર્યંચના ભવ છે. કીડીના, મકોડાના, ગાય, ભેંસ, સિંહ, વાઘ, નાગ, અજગર, બકરી. એ તો આપણને આટલા નામ આવડે છે, બાકી નામ નથી આવડતા એવા કેટલાય તિર્યન છે. કયું જીવ છે એ કહી શકાય નહીં. એ બધામાં જન્મ મરણ કરશે આ જીવ, કે જ્યાં એને જીનવાણી સાંભળવા નહીં મળે. એમ નરકમાં પણ જીનવાણી એને સાંભળવા નથી મળતી. ત્યાં કરોડો અબજો વર્ષ રહેશે અને દુઃખી થશે, અનંત દુઃખ ભોગવશે. એનું કારણ શું?
કે શરીરને પોતાનું માને છે અને હું જાણવા દેખવા રૂપે છું એમ માનતો નથી, એમ પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવતો નથી. સાંભળીને સંતુષ્ટપણું કરી લે છે કે અમે કંઈક સારું સાંભળીએ છીએ, સમજી છીએ, માટે અમે આગળ વધી ગયા, અમે તો બીજા કરતા આગળ છીએ, એમ પોતાના વિશે અભિમાન કરે છે. એ મિથ્યા દ્રષ્ટિ જીવ દુઃખના ભાવને સેવે છે, પરિભ્રમણના કારણને કરે છે. પરિભ્રમણ એટલે જન્મ મરણ, એનું કારણ અત્યારે કોસ પોતામાં મોજૂદ છે. પરિભ્રમણ ભવિષ્યમાં થશે એનું કારણ અત્યારે જીવમાં ચાલુ છે. જેમ શરીરને પોતાનું માને છે એ પરિભ્રમણ થવાનું કારણ છે. પર વસ્તુને પોતાની માનવી, રાગ દ્વેષના પરિણામને પોતાના માનવા, એવા જે ભાવ છે એ પરિભ્રમણનું કારણ છે. એના ફળમાં અનંત પરિભ્રમણ થશે. એ મિથ્યા દ્રષ્ટિ જીવ દુઃખના ભાવને સેવે છે, પરિભ્રમણના કારણને કરે છે અને વર્તમાન દુઃખરૂપ, દુઃખ સ્વરૂપ જે મિથ્યાત્વ ભાવ તેને ઉત્પન્ન કર્યા કરે છે. જીનવાણી મળી, જ્ઞાની ગુરુનો યોગ થયો, તો પણ એ મિથ્યાત્વને છોડતો નથી. ઊંધી શ્રદ્ધા જે વર્તમાનમાં હમણાં કરી રહ્યો છે, જીનવાણીના અભ્યાસ કાળે પણ કરી રહ્યો છે. શરીરને જોતા, હાથ પગને જોતા મારા છે એમ જોવે છે. આ હું બોલું છું એમ જાણે છે. બરાબર છે ને? આ ઘર મારવું છે એમ જાણે છે. આ બધા પરિભ્રમણનું કારણ છે. આના ફળમાં અનંત પરિભ્રમણ થશે. અને કોઈ વસ્તુ જેને એ પોતાની માને છે, શરીર કે પૈસા કે વસ્તુ, એ કોઈ એની થવાની જ નથી. એ બધાને છોડીને ચાલ્યો જશે. જેમાં એને મારાપણું કર્યું છે, જેને પોતાના માયના છે, એવા કુટુંબ, ગાડી, બંગલા, મોબાઈલ, શરીર, એ બધાને છોડીને આ જીવ ચાલ્યો જશે. જેટલાને મારા માયનાથી એમાંથી એક એનું નહીં થાય, એક એની સાથે નહીં આવે, એક એને મદદગાર નહીં થાય. કેમ કે પૂર્વભાવના કોઈ અત્યારે આવતા નથી. પૂર્વભાવમાં પણ આખી જિંદગી પર પદાર્થમાં મારાપણું કર્યું હશે, જેમ અત્યારે કરે છે. શરીર જે મળ્યું હશે પૂર્વભાવમાં, એને પોતાનું માયનું હશે કે નહીં? કે એને પર માયનું હશે? પોતાનું અને તો અહીંયા હોતો જ નહીં. અહીંયા કેવી રીતે હોય? તો પૂર્વભાવમાં જે શરીર મળ્યું એને પોતાનું મળ્યું. જે મા બાપ હતા એને પોતાના મા બાપ જાણ્યા. જે છોકરાઓ છોકરી બધાને પોતાના છોકરા છોકરી જાણ્યા. જે પત્ની મળી એને પોતાની પત્ની માની. જે પતિ મળ્યો એને પોતાનો પતિ. મનુષ્ય થયો હોય તો આ બધું એને ભૂતકાળમાં પણ મળ્યું હોય. બરાબર છે? એમાંથી એકે પોતાનું થયું નહીં. પોતે બધાને મૂકીને અહીંયા આવતો રહ્યો અને નવું શરીર એને અત્યારે મળ્યું. નવા મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બધા જ નવો સેટ આખો. આપણે એ ને નવો સેટ, જૂના સેટ કાઢી નાખે, જૂનો સેટ પાછો આપી દે ને એક્સચેન્જમાં. બુટિયા હોય, બંગડી હોય, હાર હોય, એના લીધો હોય, લગ્નમાં લીધો હોય પોતાના. હવે એની ઓલ્ડ ડિઝાઇન થઈ ગઈ,
તો બરાબર ને, એને પાછું આપીને લેટેસ્ટ ડિઝાઇન શું પ્લેટિનમ લેવાનું, સોનું આપીને. હજી તો હા, પ્લેટિનમ એ બાકી છે ને ડાયમંડ ડાયમંડ બાકી છે, તો સોનાનું પાછું આપીને પ્લેટિનમ લે. બરાબર છે. અહીંયા શું કહે છે કે બધા ભવોમાં જે જે શરીર મળ્યું એને મારું માન્યું, એમ અત્યારે માને છે એવી રીતે દરેક ભવમાં એને મારું માન્યું. એમાંથી કોઈ એનું થયું નહીં. એટલું બધું એ લોકોનું ધ્યાન રાખ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, આખી જિંદગી એને સાવધાની રાખી, અને હવે બધાને ભૂલી ગયા. હવે અત્યારે જે મળ્યા છે એ જ મારા, એ સિવાય ભૂતકાળ વાળા મને કઈ ખબર નથી ને મારા નથી, મને એમાં રસ નથી. એમ આવતા ભવે આ બધાને ભૂલી જશે. જ્યાં જન્મ લીધો છે એ બધા નવા મારા, એ મારા મારા કર્યા કરશે, મારા 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 કરશે. આ મારો, આ મારો, આ મારો, આ મારું છૂટી જશે. આ મારું છે. અને કહેશે કે ગયા ભોવાળા ક્યાં ગયા? તો કે મને ઇન્ટરેસ્ટ નથી. અત્યારે જેમાં બહુ ઇન્ટરેસ્ટ છે ને, જેમાં એની વાત આવતા ભાવે કહેશું ને તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. અત્યારે એની વાત સાંભળી બહુ ગમે છે, જે પોતાના છે એની, એમાંથી ફુરસત જ નથી મળતી. એની વાતો કર્યા કરે, એના વિચાર કર્યા કરે. અત્યારે એમાં બહુ રસ આવે, બહુ ઇન્ટરેસ્ટ આવે, ખુશી થાય. કેટલો ટાઈમ જાય ખબર નથી પડતી. તો આવતા ભવે આમાંથી એકે જણની વાતમાં એના રસ નહીં આવે. જો જેમ અત્યારે પૂર્વ ભવના કોઈની વાત કરી આપણે, તો અત્યારે કઈ રસ જ નથી આવે છે. અત્યારે આજ મારું કુટુંબ, એની વાત કરો કરવી હોય તો, એ પૂર્વના અને મારે કઈ વાત સાંભળવી નથી. એમ આવતા બહુમાં પણ આમ જ કહેશે, અને કહેશું તારા પૂર્વ બહુમાં આ બધા હતા, તું કિલપોકમાં રહેતો હતો, તારા આ બધા ફેમિલી મેમ્બર હતા, હા, તું બધાનું બહુ ધ્યાન રાખતો હતો. તો કે હવે મને કઈ ઇન્ટરેસ્ટ નથી લોકોમાં. હવે જે પાછા નવા મળ્યા ને એમાં જ મને ઇન્ટરેસ્ટ. આવું છે. એટલે શું કીધું કે જેને તું પોતાનું માનેસ ઈ તારા થવાના જ નથી. તું એને છોડીને જ વ્યો જવાનો છે, કાંઈ ઈ તને છોડીને વ્યા જશે. એનું આયુષ્ય પેલું પતી જશે તો ઈ વ્યા જશે. સમજાય છે કે નહીં? જો એક દાખલો આમાં આપ્યો છે. હવે બીજો ફોટો છે અરીસાનો. એમાં એક માણસ અરીસામાં નેક્સ્ટ પેજમાં જોવે છે, એક છોકરો માણસ છે ને એની મૂછને આમ કરે છે. જો હા, આ મૂછને કરે છે ને, એ દાખલો આપ્યો છે. એ અરીસામાં જોવે છે ને એમ કહે છે કે આ હું છું. એમ કે શું કે છે? આ હું કેટલો સરસ છું, હું કેવો સરસ લાગુ છું, એમ કરે ને અરીસાની સામે. અમારી હેરસ્ટાઈલ કેટલી ફાઇન છે, અમારું શર્ટ કેટલું ફાઇન છે, મને કેટલું સૂટ થાય છે. હા, એ બધું કરે છે ને એમ. આપણે ઘણીવાર ઓલા અરીસાનો દાખલો આપીએ છીએ. સવારમાં અરીસાને જોતા આ હું છું એમ કરે. એક તો અનાદિકાળથી મિથ્યાત્વ કરતો કરતો અહીંયા આવ્યો. બરાબર છે. શું કર્યું? પર ને મારું મળ્યું, શરીર હું, નામ મારું, ઘર મારું, છોકરા મારા, એમ અનાદિકાળથી કરતો કરતો આવ્યો. હવે અરીસાની સામે જોયું જ્યારે, ત્યારે ફરીને એને મિથ્યાત્વ કર્યું. આ મારું, આ હું. શું કર્યું? અનાદિનું તો છે જ, આ નવું પાછું એડિશનલ કરે. શું
અનાદિનું મિથ્યાત્વ ફરી ફરીને વારંવાર દ્રઢ કરે. મિથ્યાત્વ અનાદિનું તો દ્રઢ છે જ ઓલરેડી, પણ દરેક વર્તમાન ક્ષણે એ મિથ્યાત્વને દ્રઢ કરે છે. સમજાણું કે નહીં? અનાદિનું તો ભૂલ થઈ જ ગઈ છે, એ તો હવે આનું કાંઈ ન થાય. આપણને ખબર નહોતી એટલે આપણે પારકી વસ્તુને પોતાની માની લીધી હતી, પણ હવે તો આપણને ખબર પડી જીનવાણી દ્વારા કે જે વસ્તુને આપણે આપણી માની છીએ એમાં આપણો અધિકાર તો કઈ ચાલતો નથી, આપણો કંટ્રોલ તો એમાં કામ આવતો નથી. એ તો એની સ્વતંત્રતાથી પરિણમે છે. શું આપણે પણ એની હારે કાયમ રહેવાના નથી, થોડોક ટાઈમ સાથે રહેવાના છીએ. એ પણ કેટલો એ ખબર નથી. પણ એમાં મારાપણું કરીને નવું નવું મિથ્યાત્વ વર્તમાનમાં પુષ્ટ કરે છે. જે જૂનું છે એને વળી પાછું દ્રઢ કરે છે, અને એ પરિભ્રમણનું કારણ છે. પરિભ્રમણ તો કરતા આવ્યા છીએ. હમણાં આપણને જીનવાણી મળી અને સમજાણું કે આ શરીર જે છે એ કઈ કાયમ મારી સાથે રહેવાનું નથી, કોઈનું રહ્યું નથી તો મારું ક્યાંથી રહેવું? શરીર, કુટુંબ, પરિવાર, પૈસા, ગાડી, આ બધું કઈ કાયમ મારી સાથે રહેવાનું નથી, તો હું એને મારા કેમ માનવું છું? મારા માનવાથી કઈ મારા થવાના નથી બધા. શું એમ જે નવું મિથ્યાત્વ કરે છે એ બંધ કરવું જોઈએ. હવે અનાદિનું તો ચાલુ છે કરેલું, એ તો કર્મ બંધ અંદરમાં પડ્યું છે બાંધેલું, પણ વર્તમાનમાં બાજી એના હાથમાં છે. કે જ્યારે વળી પાછું અરીસાને જુએ ત્યારે આ હું છું એમ ન કરે. શું જાગૃતિમાં આવીને હું તો ફક્ત અરીસાને તથા મોઢાને જાણું છું, એ પ્રકારે પ્રયાસ કરે અને મુમુક્ષુ થાય. મુમુક્ષુ આવો પ્રયાસ કરે. શું જે આવો પ્રયાસ કરે છે એ મુમુક્ષુ છે. અરીસાને જોતા આ અરીસો ને હું જાણું છું. શું કરે પ્રયોગ? અરીસાને જાણું છું. અરીસાને જાણું છું. અરીસામાં જે મોઢું છે એને જાણું છું. આ મોઢું છે એ મારું નથી. હું તો અહીંયા અંદરમાં મોઢાને જાણવા વાળો અલગ છું. એમ જાગૃતિમાં આવીને પ્રયત્ન કરે તો એનું મિથ્યાત્વ ઘટવા માંડી જાય. શું કીધું? અને ઘટતા ઘટતા એનો નાશ થાય ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને કાયમ માટે એના જન્મ મરણના ફેરા ખતમ થઈ જાય. આટલો મોટો ફાયદો છે. છતાં બી જીવ સમજે છે તો એ કરતો નથી. હજી પણ જેટલી વાર એ અરીસામાં મોઢાને જોશે તો આ હું છું, આ મારું મોઢું છે, આ બહુ સરસ છે, આ હેરસ્ટાઈલ મારી છે, એમ કર્યા કરશે. મને આ ચશ્મા બહુ સૂટ થાય છે આ કલરના, એમ એમાં મારાપણું કરતાપણું કરી અને પાછું પરિભ્રમણ કરશે. સમજાણું કે નહીં? મુમુક્ષુ કોને કહેવાય? કે જે જાગૃતિમાં આવે અને સંસારના કાર્યકાળે શરીરમાં બીજી કોઈ વસ્તુઓ છે એમાં મારાપણું છોડવાનો અંતરમાં પ્રયાસ કરે અને આ બધાને હું જાણું છું, જ્ઞાન તે હું, અને આ કોઈ વસ્તુ મારી છે એમ નથી. એમ અંતર પ્રયાસ જેટલો વધે એટલું મિથ્યાત્વ ઘટવા માંડે. નવું મિથ્યાત્વ છે એ ઘટવા માંડે.
અને ઘટતા ઘટતા એને સમ્યક દર્શન રૂપી ધર્મની પ્રાપ્તિ થાય. હવે અહીંયા એક ક્વેશ્ચન કે આપણે સિદ્ધ પાસે પણ જઈને આવ્યા છીએ. સિદ્ધ પાસે નિગોદના જીવ થઈને જે આવ્યા છે. નિગોદના સિદ્ધ લયમાં પણ નિગોદના જીવ છે. શું? ત્યાં પણ હોય નિગોદના જીવ. એમ ભગવાનના કેવળ જ્ઞાનમાં એવું છે. હું જોવા નથી ગયો. સિદ્ધાલયમાં પણ નિગોદના જીવ છે જે મહાદુખી છે, અને સિદ્ધ ભગવાન છે તે મહાસુખી છે. બે છે ત્યાં, એમ ગુરુદેવે કીધું છે. તો શરીરો એ લોકોને નિગોદ કોને? સિદ્ધ ભગવાન. નિગોદમાં નિગોદના શરીર હોય ને, એ નિગોદનું જે શરીર છે એ હોય. શરીર તો હોય જ. સિદ્ધ ભગવાન સિવાય બધાને શરીર હોય. હરિયંત ભગવાનને પણ શરીર છે. સિદ્ધાલય છે, ઇટ્સ ઓપન સ્પેસ. ઇટ્સ નોટ કે તિર્યંશ નો હોય, મનુષ્ય નો હોય. હા, એ બધાનો હોય. હા, તો આ કેવી રીતે હોય? એ છે બસ કેવળ જ્ઞાનમાં એવું ગુરુદેવે કીધું. અમે તો માની, અમને કોઈ દી પ્રશ્ન જ નથી. અમે તો ગુરુદેવ કહે એટલે અમે માની કીધું છે. સમજ્યા? એમાં અમે તર્ક ન લગાવી. કેમ કે તર્ક લગાવવાનું આપણું કામ નથી. આપણે કઈ જઈને જોવાના થોડા છીએ. આપણે જોઈ શકતા નથી. સિદ્ધાલય જે જીવ નિત્યત્વને નાશ કર્યો છે એ જાય ત્યાં. હા, આ તો નિત્યત્વ છે ને. છે ને, નિત્યત્વ છે. જીવવાણીમાં આવ્યું છે તો શું કરવું આપણે? તો જેમ આવ્યું છે એમ કહેવામાં આવે. બીજું શું? કઈ ફેરવી તો શકાય નહીં. કોઈને ન બેસે, કોઈને ન ગમે એટલે કે ફેરવી તો શકાય નહીં. ભગવાનના કેવળ જ્ઞાનમાં જે આવ્યું છે એમ કેવું ભગવાન કહે છે એમાં આપણે પણ કઈ છીએ. બીજું શું? હવે કેવળ જ્ઞાની જે છે આપણે એની પાસે પણ જઈને બરાબર ને. એટલે કીધું ને, વાક્ય કીધું છે ને, કેવડી આગળ રહી ગયો કોરો. કીધું ને, એનો મતલબ કે અહીંયા જઈને આવ્યા તો બી કઈ આત્મજ્ઞાન ન કે કોરો ને કોરો. જેવા અત્યારે છે એવું જ કહ્યું. એવું બરાબર. તો અત્યારે જે આ ભવમાં આપણને ખાલી આ સમજવા જ મળ્યું છે ચીજો, અને એના અર્થ સાથે આપણે સમજી રહ્યા છીએ. અને આટલું સાંભળ્યા પછી આપણે મિથ્યા તો તોડવાની વાત છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વાત છે ખાલી સાંભળીને. અને ત્યાં આપણે કેવળ જ્ઞાની પાસે જઈને કોરા જ આવ્યા છીએ. તો એ તો ઓમ ધ્વનિ આપણે સાંભળેલી, તો ત્યાં કેમ આપણને મિથ્યાત્વ ન ગયું ને અહીંયા આપણે મટાડ્યું નહીં ને ત્યાં. તો ત્યાં અત્યારે કેમ નથી મટાડતા? કેમ કે અત્યારે આ પંચમ કાળમાં આવો ઉદયો પણ એવા જ છે અને કાર્ય પણ એવું છે. ઉદય તો આપણા અંદરમાં ક્યાં પ્રવેશ કરે છે? એ તો ઉદયમાં પડ્યા છે. પણ અત્યારે આપણે કાંઈ ઈ કઈ આપણે રોકતા નથી. ઈ નથી રોકતા, પણ હું રોકાઉં છું એમાં. તો એ તો ગમે ત્યાં તું રોકાઈ શકે. બરાબર ના, પણ કેવળ ઈ તો ભગવાન છે. તો તો ભગવાન ત્યાં રોકાઈ ગયા હતા ને. ત્યાં બીજું બધું જોવામાં એમાં રોકાઈ ગયા. એટલે ત્યાં ત્યાં બી કુટુંબ, પરિવાર, શરીર બધું હતું જ ને. શરીર તો હતું શરીર તો મા બાપ હોય, કુટુંબ પરિવાર તો હોય ને. બસ તેમાં પોતાપણું કરે, શરીરમાં મારાપણું કરે, અને ભગવાન ની વાણી સાંભળે. અત્યારે બી આપણે ઈ જ કરી છે. અત્યારે જે કરી છે ઈ ત્યારે કર્યું છે ભાઈ. પણ ભગવાન પ્રત્યેક સામે છે. પ્રત્યેક છે તો એને શું પડી છે? એને ત્યારે મને કેમ એવું કઈ એટલા માટે કે ત્યારે બી પૈસા ને શરીર ને છોકરાઓમાં રસ હતો, જેમ અત્યારે છે. ભગવાન હોય તો ભગવાનમાં આપણે શું લેવા દેવા? આપણે તો પૈસાની સાથે લેવા દેવા. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આપણે પૈસાનું બંડલ આપે તો આપણે તરત જ એલર્ટ થઈ જાય. ભગવાન હોય તો આપણને શું છે? ઈ ભગવાન ઈ છે ને, મારે શું? સમજાણું કે નહીં? કેમ કે ત્યાં બધા જ્ઞાની પુરુષો જ વધારે. બધું જ્ઞાનીની શું કિંમત છે અત્યારે? પૈસા વાળાની કિંમત વધારે છે કે જ્ઞાનીની? આ તો પંચમ કાળમાં પંચમ નહીં, આ જીવ ઈનો ઈ જ છે.
ત્યાં એને જે કર્યું એ ત્યાં કરે છે ને અહીંયા જે કર્યું એ ત્યાં કરે છે. આ તો રખડી રખડી રખડીને પાછો અત્યારે રખડવા માટે આવ્યો છે. પણ રખડી રખડીને શરમ નથી ને, બેશરમ છે ને આ જીવ. એનું શું કરવું? કોઈ વાત સાંભળવા તૈયાર નથી, કાંઈ ફેરફાર કરવા તૈયાર નથી, પોતે જે માને છે એ છોડવા તૈયાર નથી. સમજાણું? આ પરિસ્થિતિ છે. પોતાનું દાયરું કરવું છે. જેમ જીનવાણી કે છે એમ પરિવર્તન નથી કરવું. મારી સમજણ બરાબર છે, હું સમજુ છું એ બરાબર છે, હું બુદ્ધિશાળી છું એમ કરીને આ જીનવાણીની વાત ક્યાં માને છે? સાંભળે છે પણ માનતો નથી, પ્રયાસ કરતો નથી. માને તો પ્રયાસ કરે, ખાલી સાંભળવા પૂરતું છે. પુણ્યને બાળી નાખે છે. જે પુણ્યથી આ મળ્યું એ મહાપુણ્ય ભેગા કર્યા હતા એનો ખર્ચ કરે છે અને નવું કઈ લેતો નથી. શું કીધું? સમજાણું? જે પૂર્વમાં મેં પુણ્ય કર્યા હતા ત્યારે એના ફળમાં મને આ મળ્યું. આ મળ્યું. હવે આ મળ્યા કેટલા પછી- પુણ્ય કર્યા હશે? હા. હા, આ ક્યાં બધાને મળે છે? આ ક્યાં બધાને મળે છે? આખા દુનિયાની વસ્તી 800-900 કરોડની છે. એમાં કેટલાને આ મળે છે સાંભળવા? બહુ ઓછા, 1,00,000-2 લાખ. તો એટલે એ કેટલા પુણ્ય ખર્ચાય છે અહીંયા, એમ કહું છું. મફતમાં નથી મળતું. પુણ્યનું પેમેન્ટ અપાય છે આ. અને નવું કઈ હું લેતો નથી. આ જેવું પરિવર્તન કઈ કરતો નથી, એટલે એને એકાંતે નુકસાન છે. તો અત્યારે આપણા દેવગુરુ શાસ્ત્ર જે મળ્યા છે એ પૂર્વના આમાં કઈ રીતે છે પુણ્યનો એ જરા વિચારવું હોય તો એ કોઈ એમ કે વાંકાનેરમાં શાક બહુ સસ્તું મળે છે, અહીંયા શહેરમાં બહુ ભાવ છે, તો અહીંથી પ્લેનમાં જાય મુંબઈ અને ત્યાંથી રાજકોટ અને ત્યાંથી ટેક્સી પકડે અને વાંકાનેર જઈ 500-1000 રૂપિયાનું શાક લઈ લે અને પાછું પ્લેનમાં અહીંયા ચેન્નઈ આવી જાય અને કહે કે મેં 1000 રૂપિયાનું શાકમાં મેં 500 રૂપિયા બચાવ્યા. કેટલા? અડધો ભાવ છે ત્યાં. કેટલો છે? અહીંથી અડધો જ ભાવ છે. 500 રૂપિયા હું બચાવીને આવ્યો. તો એ માણસ હોશિયાર કહેવાય કે ન? મુહૂર્ત કહેવાય. કેમ? કારણ કે 25,000 500,000 માં 500 બચાવી. 25,000 ની ટિકિટ લઈને ગયો, બધું કર્યું. સમજાણું? હા. એમ 25-50,000 ટિકિટ લીધી છે એટલે એને સાંભળવા મળે છે અને 5 રૂપિયાનું નવું લઈ લે છે એના રિટર્નમાં. શું કીધું? લાખો રૂપિયાની ટિકિટનો ખર્ચ કરીને 100 રૂપિયાનું 50 રૂપિયાનો માલ અત્યારે ખરીદે છે. આમાં ઉપરથી સાંભળે, થોડું ઘણું સાંભળે, થોડું ઘણું સમજે અને રાજી થઈ જાય કે હા મેં તો બહુ આજે સત્સંગ કર્યો, બહુ સ્વાધ્યાય કર્યો, એમ કરે. સમજાણું? આવી રીતે આ જીવ કેટલા ભાવોના પુણ્ય ભેગા થયા એનો ખર્ચ કરે છે અત્યારે. ત્યારે આવું એને સાંભળવા મળે, આવા ગુરુદેવ જેવા જ્ઞાનીનો યોગ થાય, કેટલા પુણ્યનો ખર્ચ થતો હશે એ આપણને ખબર નથી. આમ તો કીધું ને, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. મનુષ્ય ભવ મળવો એમાં પુણ્યના પુંજ, પુણ્યના પરમાણુના પાડ. પાડ એટલે શું? માઉન્ટેનમાં કેટલા હોય કણ? how many atoms should be there in a mountain? એટલા પુણ્યના એટમ્સ, પરમાણુ, પાડના પાડ જ્યારે પેમેન્ટ અપાય ત્યારે મનુષ્ય બહુ મળે.
આપણે તો એ ઉપરાંત જીનવાણી મળી છે, અને આપણે આ વાત સાંભળવામાં પણ આવી છે. સાંભળતા અમુક વાત આપણને બરાબર પણ લાગી છે, તેમ છતાં પણ આપણે કઈ કરીએ નહીં તો બધું ખર્ચ થઈ ગયો. હવે એ બધું ભેગું ક્યારે થશે? વળી પાછા એટલા પુણ્ય, અને વળી પાછો મનુષ્ય બહુ ક્યારે મળશે? વળી પાછી જીનવાણી ક્યારે મળશે? કોને ખબર? આવું છે અત્યારે. સમજાણું? સાચો વેપારી કોને કહેવાય? કે જેટલો ખર્ચ કરે છે એના કરતા 100 ગણી કમાણી કરી નાખે, 1000 ગણી કમાણી કરી નાખે. ઈ જો વાંકાનેરનો દાખલામાં 25,000 રૂપિયાનો ખર્ચ થયો જવા આવવાનો, તો એટલું શાક લઈએ કે 1 કરોડ રૂપિયા નેટ પ્રોફિટ થઈ જાય. એટલું શાક લઈને અહીંયા વેચી નાખે અને 1 કરોડ રૂપિયા કમાય. એનું નામ વેપારી છે. પણ 1000 રૂપિયાનું શાક લઈને 500 રૂપિયા બચાવે એને વેપારી કહેવાતું કહેવાય ને? હા. એમ આપણે આટલા ભવોના પુણ્ય ભેગા થયા ત્યારે આપણને આ બધું મળ્યું, એને ઉપરથી સાંભળીને સમજીને આપણે સમયને પૂરો કરી નાખીએ તો પછી એટલા પુણ્ય ક્યારે બંધાશે? આવો ક્યારે યોગ મળશે? કોઈ ખબર નથી. અરીસામાં મૂછ આમ કરીને આમ જોવે છે. અરીસામાં મૂછ આમ કરીને આમ જો આમ કરે ને, આમ કરે છે. જો અરીસામાં આ હું છું. શું કરે? અરીસામાં જોવે ત્યારે આ હું છું કરે કે નહીં? કર્યું અત્યારે યાદ છે? તો મોઢું કેવું છે? અરીસામાં જોઈને આવીને આનો અંદરમાં મેમરી બેંક માંથી કાઢ તો તારું મોઢું કેવું લાગતું કે હું તો આવી લાગતી હતી. હમણાં હું જોઈને આવી અરીસામાં, હું તો આવી લાગુ છું, હું તો બહુ સરસ લાગુ છું, મારું બધું હેરસ્ટાઈલ ને હેર બેન્ડ ને બધું બરાબર છે, હું બરાબર જોઈને આવી હમણાં. હા, એ મારું છે, આ હું છું, મારું છે, આ હું છું, એમ કર્યું ને. સવારમાં જોવે ને મોઢાને, ઉઠીને પેલું શું અરીસામાં મોઢું જોવે, માથું ઓરે, ટાપટીપ કરે, આમ કરે, ટીલા ને ટપકા કરે. આમાં લખ્યું છે, આમાં લખ્યું છે એ જ વાંચું છું. ટપકા, ટીલા બધું કરે બહેરાઓ. ઈ અંદરમાં જે વસ્તુ દેખાય ઈ તો પૂતગલ છે. પૂતગલ ને જોઈને કે છે કે આ હું છું, આ તું નથી. એ અરીસામાં જે છે એને જાણવા વાળો હું છું. અરીસામાં જે ફોટો દેખાય છે જે પર્સનનો, એને જાણવા વાળો હું છું. એને બદલે આ અરીસામાં દેખાય એ હું છું એમ કરે છે. જો સમજાય? અરીસામાં જે દેખાય છે એ હું છું કે અરીસાને જે દેખનાર છે આત્મા એ હું છું. શું છે હું? કોણ છે હું? કોણ છું? હા, બસ. તો એમ જાગૃતિ અથવા એલર્ટનેસ થઈ જાય કરીને કે આ ફોટો છે, આ અરીસો છે, એને જાણવા વાળો હું છું, તો એનું મિથ્યાત્વ તૂટવા માંડે અને તૂટતા એને સમ્યક દર્શન રૂપી ધર્મ થાય. તો હવે કરીશ તેની અરીસાને જોતી હોય કે નહીં કર? હા, શું કરવાનું અરીસાને જોતી હોય?
જોરથી બોલ. હા, હું આજે કહું છું, હું જોઉં છું તો the body which I'm seeing, that body is not me. જે જાણું છું એ બોડીને એ પણ તારે છે ને અરીસાની પાસે પૂરતા પહેલા અંદરમાં નક્કી કરવું પડશે કારણ કે ત્યાં જઈશ તો હું નહીં કરી શકું, ભૂલી જઈશ. એની પહેલા તારે નક્કી કરવું પડશે કે હવે હું અરીસામાં જ્યારે જોઈશ ત્યારે હું આ પ્રયોગ કરીશ જ. એમ તું નક્કી કરીને જા તો તને યાદ રહે કરવાનું, ને તો તને યાદ નહીં રહે. એમ દરેક વખતે અંદરમાં જાગૃતિ, એને જાગૃતિ કહેવાય, એલર્ટનેસ, એ અંદરમાં ડેવલપ કરવી જોઈએ ને કે મારે તો મિથ્યાત્વ તોડવું છે, મારે પરિભ્રમણ કરવું નથી, મારે નરક ને નિગોદમાં જાવું નથી, મારે સુખની પ્રાપ્તિ કરવી છે અને એ મિથ્યાત્વનો નાશ કરીશ તો જ મને થશે. મારી ઈચ્છાથી નહીં થાય કે મને મળશે સુખ, મારા પ્રયત્નથી જ મને મળશે. એમ નક્કી કરીને જો સતત પ્રયત્ન જીવ કરે તો એનું મિથ્યાત્વ ખતમ થવા માંડે અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જેણે જેણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એને સતત મિથ્યાત્વને મટાડવાનો પ્રયાસ કર્યો છે. સમજાણું કે નહીં? અત્યારે આપણે આ સાંભળીને બધું કરી છે તો સમજવાની કોશિશ ને બધું થાય છે. તો અત્યારે મારે એક તો એવો નિર્ણય લેવાનો કે મારે મિથ્યાત્વ તોડીને મટાડવું છે. કેમ મટાડવું છે? કેમ કે મને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો એનાથી મારે શું સુખી થાય? થવું છે. સુખી થવું છે અને નહીં કરીએ તો શું તો થાય? દુઃખ જે પરિભ્રમણ છે, દુઃખ છે, એ બધું ભોગવવાનું આવશે. હા, એટલે તમારે ટીવી જોતા હો એમાં જેટલા માણસો દેખાય ક્રાઇમ પેટ્રોલમાં, જેટલા બધા પ્રોબ્લેમ થાય એ બધા બહુ મારા છે એમ નક્કી કરી નાખો. આ હું બની, આ પોલીસ હું બનીશ, આ છોકરી છે એ હું બનીશ, આ પાડોશી છે એ હું એક બહુમાં બનીશ, આ ખૂન કરનાર છે એ હું એક બહુમાં બનીશ, અને આ જેનું ખૂન થાય છે એ પણ હું એકવાર બનીશ. આ બધા જ બહુઓ મારા ભવિષ્ય છે, આ મારું ફ્યુચર છે બધું. એમ ડિસ્કવરી ચેનલમાં જુઓ, જેટલા તમને એનિમલ્સ દેખાય પાણીમાં, જંગલમાં, ડિસ્કવરી ચેનલ છે એમાં જ છે ને બધું. એમાં જ છે. આમાં અલગ અલગ કલર વાળા મસ્ત હોય, બધા મસ્ત કલર. એમાંથી કેમાં જન્મવું છે આપણે? કયા કલર વાળા શરીરમાં જન્મવું છે? એ કેમાં નહીં. બહુ મસ્ત હોય, ઓલા ગ્રીન કલર ને બહુ દેખાવું બ્લુ સરસ કલર હોય. અને માં કેટલું આમ, ફિશ બધી હોય, હા, બીજા કેવું જેવડા બધું હોય, હોય, મલ્ટી કલર હોય. એમાંથી કેમાં આપણે જન્મવું છે? આ મિથ્યાત્વ હશે તો બધામાં જન્મ થશે. એકો એક જે ડિસ્કવરી ચેનલમાં જેટલા આવે છે એ બધા એક એકમાં હજારો ને લાખો વાર જન્મવું પડશે. એનું કારણ શું છે કે મિથ્યાત્વ. બરાબર છે? એટલે મારે મિથ્યાત્વને મટાડવું છે. મારે જોઈએ જ નહીં, આવા બહુ મારે જોઈએ જ નહીં, આવું દુઃખ મારે ભોગવવું જ નથી. એમ નક્કી કરે તો એને જાગૃતિ આવ્યા વગર રહે જ નહીં. અને જાગૃતિ આવે તો એનો પ્રયોગ મિથ્યાત્વને મટાડવાનો ચાલુ થઈ જાય. અંદરમાં કરવાનું છે, બહારમાં તો કઈ કરવાનું નથી. બહારમાં તો જે થાય છે એ થાય છે, અંદરમાં જ કરવાનું છે બધું. કોઈ પર વસ્તુને પોતાની માનવી એ નહીં કરવું, પણ પર વસ્તુને જાણવા વાળું જે જ્ઞાન છે એ હું છું એટલું કરવાનું. એમાં શું છે? આમ જો તો કાંઈ નથી, આમાં છે શું? મને કહ્યું મારાપણું કરવાની પણ છૂટ છે. લો, એ બંધ કરવાનું ન કીધું, ફક્ત જ્ઞાનમાં મારાપણું કરવાનું છે, પર વસ્તુમાં નથી કરવાનું. બસ. એટલે આમાં શું પ્રોબ્લેમ શું છે? What's the big deal with this?
શું મારાપણું જ્ઞાનમાં કરવાનું છે. આ હું જાણું છું, આ આવ્યો ને એને હું જાણું છું, એની બદલે આ મારો છે એમ જાણું છું. બસ આ પ્રોબ્લેમ છે. એટલે એ કે મારો થતો બી નથી. આપણે કોના થયા? આપણે કોના છીએ? છે ને કુટુંબ પરિવારના. એનું ક્યાં માની છીએ? એવા કોને મારા જોઈ છે કે જે આપણી વાત કઈ માને જ નહીં? એવા જોઈ છે તારે કોઈ માને? તારું કાંઈ જ નહીં માને એવું કુટુંબ જોઈ છે તારે? તું કે એમ એક વસ્તુ નહીં, તું કે ઉભા થાવ તો બેસી જશે. તું કે એનું ઓપોઝિટ કરે એવું તારે જોઈ છે કોઈ કુટુંબ? બોલો, જોઈ છે કોઈને? તારે જોતું હશે એવું જોઈ છે? હા, તો બધાને બીજાને પોતાના કરવા છે, પણ પોતાને બીજાનું થવું નથી. આ પ્રોબ્લેમ છે. હું કોઈનું ન માનું, બધાએ મારું માનવાનું. આ બધાનો રૂલ, આ દુનિયા આખીનો રૂલ શું છે? કરેક્ટ કે નહીં? જોઈ લેતું. બધાએ મારું માનવાનું. તો મમ્મીએ તારું માનવાનું કે નહીં? આમ કરો એટલે શું? યસ કે નહીં? શ્યોર કે નોટ? પપ્પાએ તારું માનવાનું, કાકીએ તારું માનવાનું, દાદીએ તારું માનવાનું. કરેક્ટ? પણ તારે બધાનું માનવાનું? તો કે એ નહીં, એ તમે મને બંધનમાં નહીં નાખો. ડોન્ટ પુટ મી ઇન ઓકવર્ડ પોઝિશન. કરેક્ટ? એવું બધાને છે. પાછું આને એમ છે કે જશે મારું માનવું જોઈએ, પણ તું જસનું માને કે ના, ડોન્ટ ડુ નો, ધેટ ઇઝ નોટ. એટલે આપણે બીજાને કંટ્રોલ કરવા છે, પણ આપણે કોઈના કંટ્રોલમાં આવવું નથી. હવે આવા લોકો બધા ભેગા થાય તો શું થાય? મને કહો. આવું એક ગ્રુપ ભેગું થાય, આવું એક ગ્રુપ ફેમિલી ભેગું થાય વિથ ધીસ પ્રિન્સિપલ. એનો પ્રિન્સિપલ શું? કે બધા હું કે એમ કરવાનું, અને હું મારે જેમ કરવું એમ હું કરીશ. મને કોઈએ કઈ કહેવાનું. હવે બધાનું આ રૂલ છે. પછી એ બધા ભેગા થાય તો શું હાલ થાય? વોટ વિલ હેપન ઇઝ વોટ ઇઝ હેપનિંગ. સમજાણું? આ છે પરિસ્થિતિ. એટલે આ જીવ કેવી રીતે સુખી થાય? આ દુનિયામાં કયો જીવ સુખી કેવી રીતે થાય? કેમ કે એનો પ્રિન્સિપલ તો આ જ છે ને. કઈ બધા જીવનો પ્રિન્સિપલ આ જ નથી આખી દુનિયામાં? મને કયો. આ ટ્રમ્પ છે તો એનો પ્રિન્સિપલ આ હશે? ટ્રમ્પ નો, રિલાયન્સ વાળાનો પ્રિન્સિપલ આ હશે કે બીજો? આ બેંગ્લોર વાળા બધાનો આ જ પ્રિન્સિપલ હશે કે બીજો હશે? મુંબઈ વાળાનો આ જ પ્રિન્સિપલ છે કે બીજો છે? વાંકાનેર વાળાનો આ જ પ્રિન્સિપલ છે કે બીજો? આ બધા આપણી જે પરિસ્થિતિ છે એ દુનિયાની પરિસ્થિતિ છે. The grass is greener. શું કે છે? The grass is greener on the other side. Other side. આપણે એમ લાગે કે ત્યાં બધું બહુ સારું છે. આપણા પ્રોબ્લેમ ને જોઈને આપણે એમ લાગે, એ લોકોને એમ લાગે કે આ લોકોને બહુ સારું છે. બસ આ જ છે. આ દુનિયામાં આવી રીતે મોહમાં બીજાને સુખી માનીને દોડાદોડી કરે છે. બધાને ખબર છે કે અમે અંદરમાં શું અમારી પરિસ્થિતિ. બધા ભય ને દુઃખ અને ટેન્શન થી જ બધા જીવે છે. પછી અબજપતિ હોય કે ગમે તે હોય, કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય કે ગમે તે હોય, અંદરમાં બધા ટેન્શનમાં છે. બધાને ભય છે, બધાને ભવિષ્યની ચિંતા છે. તો કેવી રીતે આ બધા સુખી હોય? બોલો. હોઈ શકે જેને ભય હોય, ટેન્શન હોય, ચિંતા હોય, એ સુખી હોય કે ન હોય? પણ એ તો હસતો દેખાય છે, ખડખડ હસતો હોય, તો એ સુખી હશે અંદરમાં કે નહીં? ગુરુદેવ સનેપાત નો દાખલો આપે. સનેપાત એક રોગ છે, તમને લોકો નહીં ખબર. એમાં માણસ હૈસા જ કરે.
જોરથી. યુ સીન એનીથિંગ લાઈક ત્યાં જોયું હશે ને? આને જોયું છે. એવું એક ડિઝીઝ છે ડિલિવરી પછી થાય સનેપાલ. કે માણસ ખડખડ હિંસા જ કરે, હિંસા જ કરે, હિંસા જ કરે આખો દિવસ. હા, તો ગુરુદેવ કે સુખી છે? તો બહુ દુઃખી છે. એના આંખમાંથી આંસુ વહી જાય પણ એ હિંસા જ કરે. એમ અજ્ઞાની જીવ હિંસા કરે છે પણ અંદરમાં એકદમ દુઃખી છે, અંદરમાં ભયભીત છે. બહારમાં બધો દેખાવ ભલે કરતો હોય ગમે તે, આ દુનિયાના કોઈ પણ માણસ ગમે તે દેખાવ બહારથી સુખનો કરતો હોય, બધા ભયભીત છે અંદરમાં, બધા દુઃખી છે. હમણાં કંઈક થઈ જાય તો બધાનું બધું બેલેન્સ એનું ક્યાંય ખોવાઈ જાય. એને ગમતી વ્યક્તિનું હમણાં મરણ થાય તો શું હાલ થાય એના? બધી એની હોશિયારી ક્યાં જાય? આ પરિસ્થિતિ છે બધી દુનિયાની. અહીંયા એમ કે છે કે જેમ અરીસામાં જે વસ્તુ દેખાય છે એ તો પૂતગલ છે કે છે, એ તો શરીર છે, એ તો પરમાણુનું બનેલી વસ્તુ છે. શેનું બનેલું છે આ શરીર? એટમ્સ, સ્મોલ પાર્ટિકલ્સ have joined together. શું આ શરીર એ જળ છે પણ બેને પોતાનું માને છે. અરીસાને પણ પોતાનું માને છે, અરીસામાં જે મોઢું છે એને પણ પોતાનું માને છે. આ બધી ક્રિયા મારી છે અને આ હું એ જીવના વિષયમાં મોટી મિથ્યાત્વની ભૂલ છે. આ સૌથી મોટી ભૂલ છે જેને આપણને બહુ ભૂલ લાગતી જ નથી. શરીરમાં પોતાપણું કરવું એ આપણને દોષ જ નથી લાગતું. સમજાણું ને? એમાં કાંઈ ખોટું નથી લાગતું, એ સામાન્ય વસ્તુ લાગે છે. આ ભગવાન આત્મા તો જાણનાર દેખનાર ત્રિકાળી જ્ઞાન સ્વભાવી વસ્તુ છે અને એની ચાલ નામ વર્તમાન પરિણામ જીવના જ્ઞાનના છે, શ્રદ્ધાના છે, તે આત્મા છે. તારો આત્મા અંદરમાં જે જાણે છે ને દેખે છે ને અત્યારે એ આત્મા છે, એ હું છું. જાણવું દેખવું જે કરી રહ્યો છે એ જ આત્મા છે. એમાં આત્મા સ્થાપિત કરવું, એમાં પોતાપણું એસ્ટાબ્લિશ કરવું. તો શરીરમાં પોતાપણું છે, રાગમાં પોતાપણું છે, એ એસ્ટાબ્લિશમેન્ટ જે કરેલું છે એ તૂટી જાય. જો શું કીધું, સમજાણું કે નહીં? જ્ઞાન જે છે, જાણવું જે થાય છે એને પકડીને, પોતાનું જાણવું છે એને પકડીને આ હું છું એમ કરવાથી શરીરમાં જે મારાપણું છે ને એ છૂટી જાય અને આત્મામાં મારાપણું છે. આટલું જ કરવાનું છે. સમજાયું? ક્યાંય અઘરું છે કે સહેલું છે? શું લાગે છે? You want to do, you can do, no? એવું લાગે છે. Yeah. Possible. તો જીવ સુખી થઈ જશે, એના બધા ભય મટી જશે, એના બધા ટેન્શન વહી જશે. કેમ કે આત્માનો કદી નાશ થવાનો જ નથી. મારો નાશ થશે જ નહીં, મારું મરણ થવાનું જ નથી. આત્માનુભવ થતા મરણનો ભય ખતમ. ગમે તેટલી સિક્યુરિટી ને પૈસા હોય તો મરણનો ભય ખતમ ન થાય. હા, એક આત્મજ્ઞાન થતા મરણનો ભય ખતમ થઈ જાય. કેવું છે? ખરેખર બધા ભય મટી જાય, સપ્ત ભય થી મુક્ત થઈ જાય.
7 પ્રકારના ભય જીનવાણીમાં આપ્યા. ટોટલ ભયના 7 ભેદ કર્યા છે. આ લોકનો ભય, પરલોકનો ભય, અહીંથી હું જઈશ ત્યાં એનો ભય, આ લોકમાં ભય, આ દુનિયાનો ભય, પરલોકનો ભય, અકસ્માતનો ભય, એક્સિડન્ટ એનો ભય છે ને અંદરમાં એને હા, રક્ષાનો ભય, પોતાની રક્ષા પોતે કરી શકશે કે નહીં. એમ મરણનો ભય, 7 પ્રકારના ભય છે. એ બધા ભય છૂટી જાય, આત્મજ્ઞાન થાય તો નિર્ભય થઈ જાય છે જીવ. અને નિર્ભયની સાથે એને સુખ ઉત્પન્ન થાય. એની બધી ચિંતાઓ મટી જાય છે. કેમ કે આત્માને શું લેવા દેવા આ દુનિયાની સાથે, કુટુંબની સાથે, પૈસાની સાથે, દેશની સાથે આત્માને કઈ લેવા દેવા નથી. વર્તમાનમાં એના જાણવા દેખવાના જે પરિણામ છે તે આત્મા છે. જો આત્મા આપી દીધો ગુરુદેવ શ્રીએ, તારો આત્મા ક્યાં છે? તો કે તારું જાણવું દેખવું જે થઈ રહ્યું છે એને પકડ. ઈ જ તું છો, ઈ જ તારું સ્વરૂપ છે. એમ જીવને ન માનતા, આવી રીતે નથી માનતો તો શું માને છે કે શરીરની બધી એક્ટિવિટી હું કરું છું, આ બોલવાનું હું કરું છું, આ કર્મને બંધન કરવા વાળો હું છું, એમ જીવને માનવો એ જીવ તત્વમાં મિથ્યા દ્રષ્ટિની મોટી ભૂલ છે. કહો જીવ તત્વની વિપરીત શ્રદ્ધાની વાત છે આ. એને કારણે પરિભ્રમણ ભોગવવું પડે. ઉલટું માનીને શરીર છે તે જ હું. શું માને છે? શરીર તે હું. અને શરીરના કાર્ય હું કરી શકું, હું બધું કરી શકું. હું હાલી શકું, ચાલી શકું, દોડી શકું, ખાઈ શકું, હા, બધું હું કરી શકું. હાથ હલાવવા, બોલવું, આમ પડખું પલંગમાં ફેરવવું, ઈ કરવું, ઈ મારાથી થાય બધું. એમ માનનારો શરીરને જ આત્મા માને છે. આ પડખું હું ફેરવું એમ માનનારો શરીરને જ આત્મા માને છે. કહો બરાબર હશે આ વાત? એમ પૂછે છે ગુરુદેવ. કોણ ફેરવતું હશે આ શરીરને? આમ પડખું કોણ ફેરવતું હશે? આ પગ ઊંચો કોણ કરતું હશે? આમાં એવું છે. આ પગ ઊંચો કોણ કરતું હશે? ગુરુદેવને ખબર પડી જાય કોનો આમ આવી જાય. આ પગ તો જડ છે, માટી છે. અંદર જાણનાર આત્મા તો જ્ઞાન ચાલ વાળો છે. જાણનાર 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 તે વખતે દેહમાં જેવી ક્રિયા શરીરથી થાય એવો એ જાણનાર છે. શું કીધું? આ પગ હલે છે એ શરીરને પરમાણુ પોતે હલે છે. એને જાણનાર જે છે એ આત્મા છે. જાણનાર એ ક્રિયાનો, શરીરની ક્રિયાનો કરનાર નથી. પણ એ શરીરની ક્રિયા, પગ ફેરવ્યા, આમ કર્યું, ખાતી વખતે પણ ખોરાકમાં જીભ આમ ફેરવે, શું દાંતથી કાપે ખાવાનું, રોટલી નો કટકો, એ બધી ક્રિયા શરીરની પર્યાયની જડની અવસ્થા છે. એને અજ્ઞાની મૂળ જીવ તત્વને જુદું ન માનતા આ બધી ક્રિયાનો હું કરવા વાળો છું એમ માને છે. ખાવાની બધી ક્રિયા હું કરું છું એમ પોતાને માને છે અને પરિભ્રમણ કરે છે. Thank you.
मेरा नहीं है, उसे जान रही हूँ, वह मैं हूँ, ऐसा प्रयोग करती हूँ तो राग द्वेष के भाव भी मंद हो जाते हैं, लेकिन राग द्वेष के भाव पर फोकस नहीं रहता है। लेकिन सत्संग में ऐसी भी बात आती है कि राग द्वेष के भाव का सतत अवलोकन करना है, तो दोनों प्रयोग को अलग अलग करना कि किस प्रकार करना साहेब जी? जब आप ज्ञान को जानने का प्रयोग नहीं करो, ऐसा भी टाइम रहेगा ना कि जब आप ये जानने का प्रयोग नहीं करते हैं 24 घंटे में, कि 24 घंटे करते हैं तो आपको राग द्वेष का कोई पकड़ने का, अवलोकन का प्रयोग करने की जरूरत नहीं है। लेकिन आपका जब जानने का प्रयोग बंद हो जाए तो आप राग द्वेष का अवलोकन करिए। સ્વપ્નિલભાઈ જય જગન્નાથ સાહેબજી, અરીસાનો આજે પ્રયોગ તમે કીધો, એમાં જ્યારે પ્રયાસ કરું છું તો થોડી વાર જ્ઞાન હું છું એમ પ્રયાસ કરું તો ઇમેજ મારી નથી લાગતી, પાછી ઇમેજ જે છે એ મારી લાગે છે, એમ અંદર બહાર થયા કરે, તો આમાં અમારે પ્રયાસ કેવી રીતે વધારવો અને શું હું વિચારથી કરું છું એ પણ ઘણીવાર ડાઉટ આવે છે, આમાં માર્ગદર્શન પ્લીઝ આપજો. કોઈ પણ ડાઉટ કર્યા વગર નિસંગ રૂપે પ્રયાસ કરતા જ રહેવું, પ્રયાસ ક્યારે બી બંધ નહીં કરવો, અને જો એ વિચાર હશે તો બી ખ્યાલમાં આવી જશે અને પ્રયોગમાં આવવાનું થઈ જશે, પણ ક્યારે બી પ્રયોગ બંધ નહીં કરવો. જેટલો પ્રયોગ કરી છે એટલું આપણું કાર્ય થાય છે, અને પછી મોઢું જોવાનું જે આકર્ષણ આપણા અંદરમાં છે એને કારણે પ્રયોગ બંધ થઈ જાય છે. કેમ કે મોઢા માટે પ્રેમ છે, એને પોતાનું માન્યું છે ને, જેને પોતાનું માને એના માટે પ્રેમ થયા વગર એ એમ મોઢાને પોતાનું માન્યું છે, આ હું છું એમ કર્યું છે, એટલે એને જોતા ક્યારેક આપણો પ્રયોગ બંધ થઈ જાય અને મોઢામાં પોતાપણું કરવાનું ચાલુ થઈ જાય, તો પણ પ્રયોગ કરતા કરતા જ એ બધું સરખું થશે. વધારે પ્રયોગ જેમ જેમ વધશે એમ એમ એમાં ફરક પડશે. હર્ષવર્ધન પરમાર साहब जी जय जी ने, जैसा कि आज सत्संग में आया कि मैं सिर्फ जानने का कार्य कर सकता हूँ, इसके अलावा दूसरा कोई कार्य नहीं कर सकता, तो इसको प्रैक्टिकल अगर जब करना है तो सीधा इसी तरीके से देखना चाहिए कि और कोई दूसरे स्टेप्स पहले होंगे उसके बाद यह क्रिया चालू होगी? नहीं, अभी तो 6 डाला चल रही है जिसमें गुरुदेव श्री ये प्रयोग करने का बता रहे हैं, तो अभी तो हमको ये प्रयोग कर कर प्रयोग को समझना चाहिए. प्रयोग करते करते हमको प्रयोग को समझना चाहिए, लेकिन अपना दोष का स्वीकार करने का जो प्रयोग है, वहां से अगर जब तक ये जीव शुरुआत नहीं करेगा तो भी ये जानने का जो प्रयोग है ये बढ़कर आत्मज्ञान की प्राप्ति नहीं होगी. इसलिए अभी तो गुरुदेव श्री फरमाते हैं, इसलिए हमें अभी प्रयोग कर कर समझना है, लेकिन आगे जाकर हमको क्रम से अपना दोष का स्वीकार कर कर उसका पक्षपात छोड़कर फिर पर पदार्थ में सुख बुद्धि मिटाकर वही विद्यमान ज्ञानी की पहचान कर कर आत्मा का निश्चय करना, और उसके बाद ये प्रयोग चलता है जानने के स्वभाव में रहने का और आत्मज्ञान की प्राप्ति करने का. लेकिन अभी विषय आया है तो हमको प्रयोग करके समझना चाहिए. પરોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો, પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો, સનાતન જૈન ધર્મનો જય હો, ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો,
સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય શ્રી કૃષ્ણ.